કહેવાય છે કે કાળા માથાવાળો માનવી ધારે તે કરી શકે છે અને જેને કોઈ પણ ભોગે સિદ્ધિ હાંસલ કરવી છે તેને કોઈ પણ જાતની વય મર્યાદા નડતી નથી અને યુવાનોને શરમાવે તેવો એક જે કિસ્સો છે તે સામે આવ્યો છે। ત્યારે વાત કરીશું નવસારીના ડૉક્ટર અજય મોદીની। નવસારીના ડૉક્ટર અજય મોદીનો અનોખો રેકોર્ડ સાઉથ આફ્રિકા જઈને 90 કિલોમીટરની દોડ કરી આવ્યા છે। દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારરૂપ સાઉથ આફ્રિકાની જે 1921થી યોજાતી આ 90 કિલોમીટરની કોમરેડ રણ પૂર્ણ કરી નવસારી ખાતે પ્રથમ વ્યક્તિ આ સિદ્ધિ મેળવી શક્યા છે। ત્યારે તારીખ 8/6/2025ના રોજ સાઉથ આફ્રિકા ખાતે પ્રિટસ મેરિસબર્ગથી ડર્બન કુલ 90 કિલોમીટરની જે મેરેથોન દોડ યોજાઈ ગઈ હતી। ત્યારે જેમાં તેમણે ભાગ લીધો હતો અને આ મેરેથોન દોડમાં નવસારીના ડૉક્ટર અજય મોદીએ 60 વર્ષની વયે 11 કલાક ને 54 મિનિટમાં પૂર્ણ કર્યું છે। આ દોડ દુનિયાની સૌથી કઠિન અને પડકારરૂપ હોય છે કારણ કે 1200 મીટર ચઢાણ અને 1900 મીટર જે ઢલાણવાળો જે ભાગ હોય છે તેના ઉપર દોડવાનું હોય છે। આ દોડ માટે ડૉક્ટર અજયભાઈ છેલ્લા 6 મહિનાથી સખત પરિશ્રમ કરતા હતા। પ્રેક્ટિસ માટે સાપુતારા, લવાસા, સતારા અને એમની ટીમ દ્વારા અલગ અલગ રીતના જે તેમણે મહેનત કરી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કયા પ્રકારે જે આ સંપૂર્ણ જે દોડ છે તે પૂરી કરી અને તેની પાછળની જે મહેનત કોની હતી, કયા પ્રકારે તેમણે ટાઈમિંગ સાથે મહેનત કરી હતી, જેની માહિતી ડૉક્ટર અજય મોદીએ આપી છે। તો ચાલો જાણીએ કયા પ્રકારે તેમની આ સંપૂર્ણ મહેનત હતી। મારું નામ છે ડૉક્ટર અજય મોદી। નવસારીમાં છેલ્લા 31 વર્ષથી સ્કિલ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। આઈ એમ નોટ ધ પ્રોફેશનલ ઓર એલાઇટ રનર, રિક્રિએશનલ રનર છું। મારી રનિંગ કેરિયર મેં 50મી ઉંમર પછી ચાલુ કરી છે। 8 જૂન 2025ના દિને સાઉથ આફ્રિકાના પીટસમેરિસબર્ગથી ડર્બન ખાતે યોજાયેલ કોમરેડ રન, જે દુનિયાની સૌથી પ્રેસ્ટિજિયસ અને ચેલેન્જિંગ એક અલ્ટ્રા મેરેથોન કહેવાય છે, જેનું ઓફિશિયલ ડિસ્ટન્સ હતું 89.98 કિલોમીટર, એપ્રોક્સિમેટલી 90 કિલોમીટર। એ છેલ્લા 1921થી યોજાય છે। આ 98 એડિશન હતી। કોવિડમાં અને વર્લ્ડ વોર વખતે જે નહીં થઈ હતી, 2027માં એની 100મી એડિશન છે। એટલે એવરી રનર એવું વિશ કરે કે મારે કોમરેડ કરવું જોઈએ। એમાં 2 પ્રકારનું હોય છે, એક અપ રન હોય છે, એક ડાઉન રન હોય છે। આ વખતે ડાઉન રન હતું। ડાઉન રન પીટસમેરિસબર્ગથી ડર્બન હતું, એટલે એ 800 ને 981 મીટરની હાઇટ પરથી તમારે સી લેવલ પર દોડવાનું હોય છે। આખો રૂટ સાપુતારા જેવા 5 હાઈ પીક હોય છે એ પર તમારે દોડવાનું હોય છે। ફક્ત સ્ટ્રેટ રોડ ફિનિશ લાઇન પર 1 કિલોમીટર મળે ત્યાં સુધી તમારે અપ એન્ડ ડાઉન દોડવાનું હોય છે। આ દોડમાં 1200 મીટર તમને એલિવેશન એટલે ચઢાણ હોય છે અને 1900 મીટર જેટલું ડાઉન હિલ દોડવાનું હોય છે। પણ જ્યારે દોડતો હતો ત્યારે ડાઉન જેવું કશું લાગતું જ નહીં હતું, બધું અપ એન્ડ ડાઉન જ હતું। ડાઉન હિલ વેરી ડિફિકલ્ટ, બધા કહે છે ઇઝી હોય છે, પરંતુ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ, કારણ કે એ લેગ્સને મેક્સિમમ ઇન્જરી કરતું હોય છે। એમાં 5 કટ ઓફ ટાઈમ હોય છે। એ કટ ઓફ ટાઈમમાં તમારે એ એરિયામાંથી પાસ થવાનું, અધરવાઇઝ તમને ત્યાંથી જ ડિસ્કાર્ડ કરી દે। આ રેસમાં તમારે રજિસ્ટ્રેશન માટે ક્વોલિફિકેશન હોય છે। એ ક્વોલિફિકેશન ટાઈમ તમારે ફૂલ મેરેથોન, કોઈ પણ સ્ટાન્ડર્ડ ફૂલ મેરેથોન 5 કલાકની અંદર પૂરી કરવી હોવી જોઈએ। આ રનની છેલ્લા 6 મહિનાથી હું સખત ટ્રેનિંગ કરતો હતો। ડૉક્ટર યોગેશ સાતવ, એમને અમે હુલામના નામથી ગુરુજી કહીએ છીએ, પૂનાના રનહોલિક ગ્રુપ ચલાવે છે। એ રનહોલિક ગ્રુપમાંથી અમે 48 પાર્ટિસિપન્ટ હતા, જે ઇન્ડિયાનું સૌથી હાઈએસ્ટ પાર્ટિસિપન્ટ હતું, અને એમાંથી અમે 45 પીપલે પૂર્ણ કર્યો છે। આ ટ્રેનિંગ દરમિયાન મારે રાત્રે ટ્રેનિંગ કરવી પડતી। આપણે ત્યાં ઉનાળો ચાલે છે, એટલે મારે સાપુતારા રેગ્યુલર મહિનામાં એકવાર, એ સિવાય પુનાથી લવાસાનું આખું ડિસ્ટન્સ અમે ગ્રુપમાં કરતા હતા, એ 2 વાર કર્યું। અને સ્પેશિયલ અમે સતારા ગયા હતા મહારાષ્ટ્રમાં, જે ચેલેન્જિંગ એની હિલ છે એની ટ્રેનિંગ અમે ત્યાં કરી હતી। આ દરેક ડિસ્ટન્સ અમે 50 કિલોમીટરની ઉપર એક ટ્રેનિંગ હોય છે, અને ટોટલ ટ્રેનિંગ દરમિયાન અમારે 800 થી 1200 કિલોમીટર દોડની પ્રેક્ટિસ હોય છે। મારું 1000 કિલોમીટરની ઉપર પૂર્ણ થયું।